તો જય માતાજી મિત્રો, તો આજે ડે 3 અને આજે અમે ઠંડુ પાણી જો હું ભરવા ગયો. જો આ ટોટી નીકાળી અને ઠંડુ પાણી ભરવા માંડ્યો. તો આજે ત્રીજો દિવસ અને આવો 5 દિવસ લાગત કરવાનું છે. જો તો જો આ ડોલ ભરવાઈ અને જો ડોલ ભરી ગઈ મેં ટોટી કાઢી અને પાછું જઉં છું. બાય બાય. તો જય માતાજી મિત્રો, તો મેં ડોલ ભરી લીધી છે ઠંડા પાણીની, તમે જોઈ શકતા છો. અને આજે અમારો ત્રીજો દિવસ, તો હું નામમાં જઉં છું પાણી. તો આજે અંકિતભાઈ નથી કે નાની બેન પણ નથી, તો હું એકલો જઉં છું. તો મિત્રો અમારું એક ડબલું તો મને મળી ગયું છે, જો આવી રહ્યું, તેમાં હું નામી દઉં છું. તો મિત્રો અમને એક ડબલું મળી ગયું છે, તો જુઓ હું તેને વિચળી નાખી દઈશ. જો કે તમે કાંઈક હોય તો બીજું પણ વિચળી નાખ્યું અને હવે હું પાણી ભરી દઈશ. તો જુઓ મેં ભરીને સાઈડમાં મૂકી દીધું, કેમ કે ત્યાં કીડી પણ આવે છે. તો મિત્રો મને અમે ટોપી જવાયા છીએ. તો મિત્રો ઓલા બ્લોગમાં રાખ્યો 60 બી આવ્યા હતા, તો અમે 200 વિચારજો. તો અમે પહોંચી જવાયા છીએ. અરે લે આ શું થયું? આ ડબ્બો તો ઊંધો પડી ગયો છે, કોને પાડ્યો છે? તો મિત્રો ડબ્બો કોકે ઊંધો પાડી દીધેલો હતો, તો આને મેં સીધો કરીને પાણી નાખીને 3 દાળ નીચળ્યો, કેમ કે આમાં બહુ કચરું હતું. પહેલી વખત, બીજી વખત અને ત્રીજી વખત. અને જો મેં આ પાણી ભરી લીધું અને મૂકી દીધું અને હવે જાનુબેનના કોલેજનું પાણી નામી દીધું. તો જય માતાજી, આવતા વ્લોગમાં જોઈ દીધું. મિત્રો અમે 2 જગ્યાએ પાણી નામી દીધું છે. મિત્રો આ ત્રીજો દિવસ છે, આવો અમે લાગત 5 દિવસ કરવાના છીએ. તો જેટલા બી વધે એટલું અમારે સારું. તો મિત્રો જય માતાજી, આવતા વ્લોગમાં જલ્દી મળજો અને વ્યૂઝ વધારજો. આવો અમે પક્ષીઓને રોજ અમે કાંઈક ને કાંઈક નવું કરતા હશું. આવતા વિડીયોમાં તો જય માતાજી.